સિડની ખાતે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ કાર્યકર સુવર્ણ મહોત્સવની સ્મૃતિ સભા. સિડની, ઓસ્ટ્રેલિયા, 10 માર્ચ 2025. ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે તારીખ 9/3/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની સ્મૃતિ સભા યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયા ખંડમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની વિવિધ સત્સંગ પ્રવૃત્તિઓમાં નિસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા કાર્યકરોને ખેસ પહેરાવીને, પૂજન કરીને, મોઢું મીઠું કરાવીને પૂજ્ય સંતોએ સૌનું સ્વાગત કર્યું હતું. આજે કાર્યકરો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેરક રજૂઆત થઈ હતી. સૌ કાર્યકરો વતી પૂજ્ય સંતોએ સ્વામીશ્રીને વંદના કરી હતી. આ પ્રસંગે પધારેલા અનેક મહાનુભાવોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સભામાં પોતાની ભાવર્મીઓ રજૂ કરી હતી. પૂજ્ય સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ ઓસ્ટ્રેલિયાના સત્સંગના પાયામાં સમર્પિત થનારા કાર્યકરોના પ્રેરક પ્રસંગોની રજૂઆત કરી હતી. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કાર્યકરો માટે પ્રસાદીભૂત કર્યો. કાર્યકરોએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રી સમક્ષ સમૂહ આરતી કરી હતી. આ સભાના અંતે પ્રશ્નોત્તરીના માધ્યમથી કાર્યકરોને આશીર્વાદ આપતા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું, કાર્યકરોનું સમર્પણ ભોગ જોઈને ઉમંગ રહે છે. કાર્યકરો માટે જેટલું કરીએ એટલું ખૂટે જ છે. કાર્યકર તરીકે સારી સેવા કરવા માટે શ્રીજી મહારાજે આપેલા નિયમ ધર્મ બરાબર પાળવા, કેમ કે નિયમ વિના તો બધું મીંડું. આ ધર્મ નિયમ પાળવા માટે બધાને ખૂબ બળ મળે, બધાના દેશકાળ સારા થાય, સત્સંગ કરવામાં સરળતા પડે અને સત્સંગ ખૂબ વધે. બધાએ શ્રીજી મહારાજ ભગવાન છે એવી નિષ્ઠા દ્રઢપણે રાખીને અક્ષર રૂપ થઈને શ્રીજી મહારાજની ભક્તિ કરવી. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બધાને એકાંતિક બનાવી દો. શ્રીજી મહારાજને અખંડ ધાર્યા છે અને તેઓ સર્વવ્યાપક છે, એટલે તમારી સેવા પહોંચે છે. આ બધા કાર્યકરોની સેવા જોઈને અહો અહો થયા કરે છે. સૌ કાર્યકરોના હૃદયમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરીને સ્વામીશ્રી પ્રાપ્તિની દ્રઢતા કરાવી હતી. જય સ્વામિનારાયણ.